અંકલેશ્વર નવા બોરભાઠા રિક્ષા ચાલક હત્યા કેસનો 24 કલાકમાં ઉકેલાયો ભેદ. અંકલેશ્વર શહેરના નવા બોરભાઠા વિસ્તારમાં બનેલા રિક્ષા ચાલક હત્યા કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી 24 કલાકની અંદર જ આરોપીની અટકાયત કરવામાં સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ બુલેટ ટ્રેન બ્રિજ નજીક આવેલા ખેતરમાં એક રિક્ષા ચાલકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકના શરીર પર તીક્ષ્ણ હત્યાના ઘા જોવા મળતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી. પ્રેમ સંબંધના એંગલથી કરવામાં આવેલી તપાસ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ સઘન પૂછપરછના આધારે પીરામણ ગામના યુવક સંજય વસાવાની સંડોવણી બહાર આવી હતી. આધારભૂત પુરાવા મળતા પોલીસે સંજય વસાવાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ગુનામાં વપરાયેલ હથિયાર તથા અન્ય પુરાવા મેળવવા કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. અંકલેશ્વર પોલીસની ઝડપી કામગીરીને કારણે ગંભીર હત્યા કેસનો ટૂંક સમયમાં ભેદ ઉકેલાતા સ્થાનિકોમાં રાહતની લાગણી પ્રસરી છે. રિપોર્ટર નરેશ પરમાર, V7 ન્યૂઝ, કરજણ. મારું નામ નરેશભાઈ રતિલાલ મોભેરા છે. હું મરનાર વ્યક્તિનો મોટો ભાઈ બોલું છું, જેમનું નામ કાંતિલાલ રતિલાલભાઈ મોભેરા છે. અને એ બપોરના અંતરગાળાની અંદર કોઈ એને નંબર ફોન નંબર આવ્યો અને કે તું અહીંયા આવ, એ રીતે કરીને એ મારો ભાઈ બપોરે 1 થી 1.5 ગાળામાં થઈ ગયો એ બાજુ, બરાબર છે. પછી એ ભાઈએ એવું કીધું કે આપણે બંને આમ કરીએ તેમ કરીએ એમ કહીને છે ને ચપ્પુના ઘાથી એને મારી નાખેલો હતો બપોરના ગાળાની અંદરથી, બરાબર. અને પછી એ લોકો પોલીસ કસ્ટડીમાં એ લોકો છે અને હું પોલીસ પ્રશાસનથી ખુશ છું. કાલે દિનાંક 27/5/2026 રોજ સાંજે 6:30 વાગ્યાના આશરામે ડેપ્યુટી સરપંચ જૂના બોરભાટાનો અમારા અંકલેશ્વર એ ડિવિઝનના જમાદાર પાસે કોલ આવ્યો હતો અને આને જણાવ્યો હતો કે એક માણસ છે જે અનઆઇડેન્ટિફાઈડ બોડી ત્યાં મળી આવેલ છે. તો જમાદારે જ્યારે પીઆઈને જણાવ્યો અને પીઆઈ પોતાની ટીમ સાથે જૂના બોરભાટા ગામ જઈને આ બોડીની આઈડેન્ટિફિકેશન કરવા માટે તપાસ હાથ ધરી. તે પછી આની આઈડેન્ટિફિકેશન મુકેશ ઉર્ફે કાંતિલાલ સનોફ રતિલાલ મુજેરા, ઉંમર વર્ષ 41 તરીકે થઈ હતી. તે પછી આની વાઈફથી પૂછપરછ કરતા આની વાઈફને જણાવ્યું કે આનો જે અફેર છે આ એક જ્યોતિબેન સાથે છે જે વિડો છે અને આને શક છે કે આની જે મર્ડર થયો છે આમાં જ્યોતિબેનનો કોઈ રોલ છે. પછી જ્યોતિબેનને પૂછપરછ કરતા જ્યોતિબેન જણાવ્યું કે જ્યોતિબેનને સંજયભાઈના સાથે મળીને આ જે આપણે જે વિક્ટિમ છે મુકેશભાઈનું મર્ડર કરેલ છે. તો આમાં અમારે તપાસ અત્યારે ચાલી રહી છે. અમારે દ્વારા BNSS કલમ 103(1), 54 તથા GP એક્ટ 135માં ગુનો દાખલ કરેલ છે અને અત્યારે અમે આરોપી કાલ રાત્રે અમારે અટક કરવામાં આવ્યો હતો અને અત્યારે અમે 2 દિવસના રિમાન્ડ મળ્યા છે અને આની તપાસ ઉડાનપૂર્વક ચાલતી છે. જે કાંઈ નવી અપડેટ આવે તો તમે જણાવશો. આરોપીને મારવાનું કારણ શું હતું? હા, આરોપીને મારવાનું કારણ, આરોપી જે છે અત્યારે આ જે જ્યોતિબેન છે આના આડા સંબંધો છે અને પાછળના ટાઈમમાં આ જ્યોતિબેનના આ મુકેશભાઈના જે મરણ જનાર છે આના સાથે પ્રેમ સંબંધ હતા. આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે? આરોપીનો ગુનાહિત ઇતિહાસ અમારે અત્યાર સુધીમાં તો કોઈ જાણવા મળેલ નથી, પણ આની પણ તપાસ ચાલે છે. કંઈ મળે તો અમે તમારે જણાવીશું.